નવજોત અંજન મંડળમાં તમને જે અહીંયા રહ્યા અને કોલેજમાં ભણવા મળ્યું તો એનાથી તમારી જિંદગીમાં કંઈ પરિવર્તન આવ્યું ખરું? પરિવર્તન એટલે અઢળક પરિવર્તન. પહેલી વસ્તુ તો એ કે હું જ્યારે 1 થી 12 સુરતમાં મેં કર્યું તો અમારે ત્યાં પહેલાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડતા હતા કે તમારે અમને રજા લઈ વગર અમારાથી બહાર નહીં જવાય. જ્યારે એ વસ્તુ અહીં આવ્યો તો અહીંયા તમામ પ્રકારની છૂટછાટો હતી. કોઈ સાહેબ છે જ નહીં? ના નહીં, કોઈ જ નહીં. કોઈની રજા જ નથી? ના ના, કોઈની રજા લેવાની આવતી જ નથી. એટલે પહેલો મને ફાયદો એ થયો કે રજા લેવાની નથી એટલે આપણે મન ફાવે ત્યાં ફરી શકીએ, મન ફાવે ત્યારે જતા રહેવાનું. પરંતુ બસ ફાયદો એવી રીતે થયો મને કે જાતે કઈ રીતે નીકળવું. પહેલી વસ્તુ તો મને પહેલાં એ બીક હતી કે ભાઈ આટલા બધા વાહનો આવે છે અને અમારે તો ગામડામાં રહેલા એટલે જાત જાતની સલાહ સૂચનો બી આપવામાં આવે. સુરતને એકલા અવર જવર કરતા ખરા કે? ના ના, કોઈ દિવસ નહીં. હજુ સુધી 12મું પત્યું પણ હજુ સુધી મેં એકલા અવર જવર નથી. નહીં તો અહીંયા 5 વર્ષ પછી તમને એવું શું લાગે કે નવજોત અંજન મંડળમાં હું આવ્યો, મને રહેવું ખાવું પીવું તો મફત મળ્યું છે, ભણવાનું તો થઈ જ ગયું, પણ એ સિવાય એવું શું મળ્યું કે તમને એમ લાગે કે નહીં વાંધો આવે? પહેલી વસ્તુ તો આપણી જે અમારી જે કન્ડિશન છે ને તો બોલવા પર બહુ અમે ભાર આપીએ છીએ. અમને ઘણી જગ્યાએ સેમિનારમાં બધી કહેતા હોય કે તમારું કમ્યુનિકેશન જે સ્કિલ છે એ તમારી સારી હોવી જોઈએ. તો અહીંયા આવ્યો ને પછી જાતે બહાર ફરતો થયો એટલે સ્વાભાવિક છે કોઈની મદદ લેવી પડે ક્યારેક ક્યારેક. અને મદદ લેતી સમયે કોઈની સાથે રજૂઆત કેવી કરવી એ બહુ મને સારી રીતે ફાવી ગઈ. અને આજે જે હું જે ઇન્ટરવ્યૂ આપી શકું છું એ આ અમારા બધું આ નવજોતના કારણે જ છે. કારણ કે એમણે જો છૂટછાટ ના આપી હોત તો કદાચ આટલે સુધી હું સંપૂર્ણ પહેલાં બોલવા માટે ટેવાયો ના હોત. મારી સંસ્થા નવજોત અંજન મંડળમાં નિયમ એક જ છે, સવારે 6 વાગે એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું અને તમારે જમવું હોય તો રાતે 10 વાગ્યા પહેલાં આવી જવાનું. અહીં કોઈની રજા લેવાનો નિયમ નથી, કારણ કે અહીં બધા પુખ્ત વયના છોકરાઓ રહે છે. એટલે ભાઈ ઘણા લોકોને એવું લાગતું હશે મારી વાત સાંભળીને કે સામેવાળાને દેખાતું ના હોય તો ખબર ના પડે. એવું ના હોય, એને ખાલી દેખાતું જ નથી, બાકી એના શરીરના બધા જ અંગ ચાલે છે અને એને પૂરેપૂરી સમજણ પડે છે કોની જોડે વાત કરવી, કોની જોડે વાત ના કરવી. કારણ કે એને એને વસ્તુ સમજો, એક અંધ માણસ, એક દેખતો માણસ જિંદગીમાં કેટલા માણસો જોડે વાત નહીં કરતો હોય. એક અંધ માણસ જ્યારે અહીંથી બહાર નીકળે ને હોસ્ટેલમાંથી, સંદીપભાઈ સવારે તમે એકલા જ જાઓ? એકલા જ ગયા અત્યાર સુધી? હા, અત્યાર સુધી એકલો. એટલે મોટે ભાગે અમુક પાર્સલી હોય પણ મોટે ભાગે એકલા જતા રહો? હા, કોઈ એવું કોઈક ફોર્મ કે ક્યાંક કોલેજમાં કંઈ મોટું કંઈક ફોર્મ ભરાવાનું હોય, આપણને એવું લાગે કે ભાઈ અહીંયા પાર્સલીની જરૂર પડશે તો ત્યારે લઈ જઈએ, બાકી તો મોસ્ટ ઓફલી કામ એકલા જ કરવાનું. અહીંથી આ વાસદા જે તમે કીધું તમારું ગામ, ત્યાં એકલા જ જાઓ? હા, ત્યાં બી એકલા જ જવા. કોઈ મૂકવા આવે રે? ના, કોઈ મૂકવા નથી આવતું. અહીંયાથી ખાલી ના 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 કોઈ જ નહીં. અહીંયાથી ખાલી હેલ્પ લેવાની એટલી જ થાય કે ત્યાં રસ્તા પર આપણે જઈને ઊભા રહીએ અથવા જો સ્ટેન્ડમાં જઈએ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ અહીંયા ઘણી વાર એવું થાય છે કે રસ્તા પરથી બસ પકડવી પડે, ત્યારે ખાલી પાર્સલની કાં તો કોઈ રિક્ષાવાળા હોય એની મદદ લેવી પડે. સિમ્પલ. જે તમારું રૂટીન જીવન જરૂર છે હા, એમાં તમારે કોઈ દેખતા માણસની જરૂર પડે? ના, એમાં કોઈની જરૂર નથી પડતી. એમાં અમે બધું જાતે જ કરી લઈએ. બધું જાતે જ કરી લઈએ? હા. કોઈની જરૂર પડે એવું નહીં? ના ના, કોઈની નહીં. ખાલી રોડ ક્રોસ કરવામાં જરૂર પડે? હા, રોડ ક્રોસ કરવામાં જરૂર પડે, પણ એમાં પણ હવે તો ફેસિલિટી કોઈ ના આવે તો ધીમે ધીમે લાકડી લઈને નીકળી જઈએ ખરા? હા, નીકળી જાય. કારણ કે લોકોને લાકડી જોઈએ ને એટલી તો સમજ આવી જાય કે ભાઈ સામેવાળા નાખની તકલીફ છે. હા, સામેવાળાની. અને પહેલી એક વસ્તુ એડ કરવા માંગીશ કે જ્યાં મેં અમુક સંસ્થાઓની વાત તો જુદી છે, પણ આ જ સંસ્થામાં મને વિશેષ એ મળ્યું કે અહીંયા હું જ્યાં બી આવું ને તો આ સંસ્થાનો એટલું પ્રભાવ છે બહાર પણ કે કોઈ પણ વ્યક્તિ કહે છે કે હા ભાઈ આ નવજોતનો વ્યક્તિ છે આને રોડ ક્રોસ કરાવી દો. એટલે ઘણીવાર તો અમારે કેવું જ નથી પડતું કે તમે રોડ ક્રોસ કરાવો, એટલો બધો એનો પ્રભાવ છે.